ભરૂચમાં પ્રથમવાર ભરૂચ ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટેનિસ લીગ અંતર્ગત 8 ફ્રેન્ચાઇઝી માટે 10 ટીમ સભ્યોના ડ્રોની પ્રક્રિયા શુક્રવાર તારીખ 22મી મેના રોજ ભરૂચના રોટરી ક્લબ ખાતે યોજાઈ હતી। કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી સહિત શહેરના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય બાદ ઓક્શન યોજાયું હતું, જેમાં ખેલાડીઓની ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી। BTPLના ઇવેન્ટ ચેરમેન નવેન્દુ ગોયલે જણાવ્યું હતું કે માત્ર ભરૂચના ખેલાડીઓની પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના અનેક ખેલ પ્રેમીઓનો સાથ અને સહકાર સાંપડ્યો છે। સમગ્ર ઓક્શન પ્રક્રિયાનું સુંદર સંચાલન ઇસ્માઇલ મતાદારે કર્યું હતું। ભરૂચ ટેનિસ પ્રીમિયર લીગ એક નવું આયોજન ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે। અત્યાર લગી ટુર્નામેન્ટ્સ થઈ હશે, જેમાં 200 ટીમ હોય, 300 ટીમ હોય, બહારના પ્લેયરો આવે। આ સૌ પ્રથમવાર એવું છે કે ખાલી ભરૂચ જિલ્લાના પ્લેયરો આમાં ભાગ લઈ શકશે। પેલો અમે એ વિચારીને કર્યું છે કે અબ સિર્ફ ભરૂચ ખેલેગા, એટલે ભરૂચ જિલ્લાના માત્ર ભરૂચ જિલ્લાના જ પ્લેયર્સો આમાં રમી શકશે। 8 ટીમ છે, 8 ટીમ માલિકો હશે ને બિલકુલ IPLના ફોર્મેટથી ઓક્શન બેઝ આ ટુર્નામેન્ટ અમે કરવા જઈ રહ્યા છીએ। બહુ વર્ષોથી હું ક્રિકેટથી દૂર હતો, પણ મારા મિત્રો જે આ લાઈનમાં છે એ લોકો મારી પાસે આવ્યા કે એક સારી ડિસિપ્લિન વાળી ટુર્નામેન્ટ થાય, એટલે એ લોકોએ મને આમાં ચેરમેન તરીકે જવાબદારી સોંપી છે। ઈમાનદારીથી નિભાવીશ અને ભરૂચ ક્રિકેટમાં ઊંચું થાય એવા મારા પ્રયત્ન રહેશે।